કાંતાજી પોતાની જૂની આછા ભૂરા રંગની સુતરાઉ સાડીમાં શાકભાજી લેવા નીકળ્યા હતા. માથા પર પાલવ હતો અને હાથમાં એક જૂના કપડાની થેલી. ઉંમર આશરે 65. આંખો પર હળવા ચશ્મા. ચહેરા પર ઉંમરની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. ગલીમાં ભીડ હતી. લારીઓ, સ્કૂટી, રિક્ષા બધું એકબીજામાં ગૂંચવાયેલું હતું. ભાઈ, આ દૂધી તો ઘણી જૂની લાગે છે. જરા કંઈક તાજું બતાવો, કાંતાજીએ શાકવાળાને કહ્યું. શાકવાળો તેમને ઓળખતો હતો, કારણ કે કાંતાજી દર અઠવાડિયે આવતા હતા. થોડો ભાવતાલ કરતા પણ દરેક સાથે હસીને વાત કરતા. ત્યાં જ અચાનક આકાશમાં વીજળીનો તેજ ચમકારો થયો અને પછી ભારે ગર્જના સાથે વરસાદ શરૂ થઈ ગયો. અરે અમ્માજી, જલ્દી ખસો, પલળી જશો, એમ કહીને શાકવાળો ઝડપથી પોતાની તાડપત્રી ઢાંકવા લાગ્યો. લોકો પોતાની છત્રીઓ ખોલવા લાગ્યા. કેટલાક લોકો નજીકની દુકાનોની છત નીચે દોડવા લાગ્યા. પરંતુ કાંતાજી પાસે ન તો છત્રી હતી કે ન તો દોડવાની તાકાત. તેમણે થેલી છાતી સરસી ચાંપી. સાડીનો પાલવ માથા અને ખભા પર ખેંચ્યો. પણ પાલવ પલળીને ચોંટી ગયો હતો. વરસાદના ટીપા હવે ધીમે ધીમે નહીં પણ ઝડપથી તેમની આંખો, કપડાં અને પગ પર પડી રહ્યા હતા. તેમના ચપ્પલ કાદવમાં લપસી રહ્યા હતા. કાંતાજીએ એક બાજુ દિવાલને અડીને ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો. ત્યાં જ નજીકની પાનની દુકાનવાળો બૂમ પાડી. અમ્માજી, અહીં આવી જાઓ, પલળી જશો. કાંતાજી થોડું હસ્યા. બેટા, હવે તો પૂરી રીતે પલળી ગઈ છું. હવે શું બચાવવું? અવાજમાં થાક હતો, પણ કોઈ ફરિયાદ નહોતી. લોકોના ચહેરા જલ્દી છુપાવવાની કોશિશમાં વ્યસ્ત હતા. પરંતુ તે બજારના એક ખૂણામાં એક માની સાદગી અને મજબૂરી પલળી રહી હતી, કોઈ પણ શોર વગર. વરસાદ ધીમો જરૂર પડ્યો હતો, પણ હજી અટકવાનું નામ નહોતો લેતો. કાંતાજી, જે પૂરી રીતે પલળી ગયા હતા. સાડી તેમના શરીર સાથે ચોંટી ગઈ હતી. તેમના ચપ્પલમાંથી કાદવ અને થેલીમાં રાખેલા શાકભાજીમાંથી પાણી ટપકી રહ્યું હતું. હાથ ધ્રુજી રહ્યા હતા. આંખો પરના ચશ્મા ધૂંધળા થઈ ગયા હતા અને ઠંડી હવામાં તેમના દાંત પણ હળવે હળવે વાગી રહ્યા હતા. હવે તો થેલી પણ ભારે થઈ ગઈ છે, ચલાતું પણ નથી. પોતાના મનમાં બડબડતા કાંતાજી શાકભાજીની થેલી એક હાથથી જમીન પર ટેકવીને થોડીવાર માટે રોકાયા. કપાળ પર પરસેવો હતો, પણ ચહેરા પર એ જ જૂની હિંમતની ચકમક. સામેથી એક રિક્ષા આવતી દેખાઈ. તેમણે હાથ હલાવીને અવાજ દીધો. બેટા, બિકાનેર સ્વીટવાળી ગલી સુધી છોડી દઈશ? રિક્ષાવાળાએ બ્રેક મારીને રિક્ષા રોકી અને હસીને બોલ્યો. હા અમ્માજી, કેમ નહીં? પણ અમ્માજી, હવે તમારી ઉંમર થઈ ગઈ છે. આ શાકભાજી ઉપાડવાનું કામ તમે કેમ કરો છો? ઘરમાં વહુ દીકરા છે, એમને મોકલ્યા કરો. તમે ઘરમાં બેસીને આરામ કરો. કાંતાજી થોડા થાકેલા હતા, પણ તેની વાત સાંભળીને તેમના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. થેલી સંકોરતા તેઓ બોલ્યા. બેટા, જેટલું ચાલીશ ફરીશ એટલી સ્વસ્થ રહીશ. જો ઘરમાં બેસી ગઈને તો એક દિવસ પથારી પકડી લઈશ. તે હસી તો રહ્યા હતા, પણ તે હાસ્ય પાછળ એક મૌન હતું. એક સન્નાટો જ તેમની આંખોમાં ઝળકી રહ્યો હતો. કાંતાજી મનમાં વિચારવા લાગ્યા. કોણ લાવશે? કોઈને પડી જ નથી. વહુને કહું તો મોઢું બગાડે છે અને દીકરો હવે એ જ જવાબ આપે છે જે તેની પત્ની ઈચ્છે છે. જો હું જ કંઈ ન કરું તો આ ઘરમાં કોણ કરશે? હું ન નીકળું તો કદાચ શાકભાજી પણ ન આવે. રિક્ષાવાળો થેલી ઉઠાવીને પ્રેમથી આગળ મૂકે છે અને કાંતાજીને સહારો આપીને બેસાડે છે. જેવી રિક્ષા આગળ વધે છે, હવા તેમના ચહેરા સાથે અથડાય છે. પણ હવે તે હવામાં શાંત નથી. એક અદ્રશ્ય બોજ છે જે દરરોજ વધી રહ્યો છે. ભારે વરસાદ હજી પણ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો. કાંતાજી જેમ તેમ રિક્ષામાંથી ઉતર્યા અને પોતાની ભીની સાડીને થોડી સંભાળતા ગલીના કાદવવાળા રસ્તેથી થઈને ઘર સુધી પહોંચ્યા. દરેક પગલું જાણે એક સંઘર્ષ બની ગયું હતું. પગ ધ્રુજી રહ્યા હતા, હાથમાંથી પાણી છટકી રહ્યું હતું અને સાડીના પાલવથી કપાળ લૂંછતા લૂંછતા તે થાકી ગયા હતા. થોડો શ્વાસ ભેગો કરીને તેમણે દરવાજાની ઘંટડી બજાવી. જેવો દરવાજો ખુલ્યો, તેમની વહુ પૂજા પોતાની સાસુની આવી હાલત જોઈને કોઈ પણ સહાનુભૂતિ વગર ગુસ્સામાં બોલી. હે ભગવાન,
વરસાદ વરસી રહ્યો હતો તો ઊભા રહેવા માટે કોઈ ખૂણો નહોતો મળ્યો. આમ ભીંજાઈને આવવાની શી જરૂર હતી? જુઓ તો ખરા, બધી શાકભાજી પણ પલાળી દીધી. હવે આ બધું કોણ ખાશે? ખબર નહીં ગડપણમાં પલળવાનો કેટલો શોખ છે. કાંતાજીએ ધીમા સ્વરે કહેવા માંગ્યું, બેટા, એક લારી હતી પણ ત્યાં ભીડ બહુ હતી. ઊભા રહેવાની જગ્યા ન મળી. પણ તે વાત પૂરી કરે તે પહેલાં જ પૂજાએ ઝપટ મારીને થેલી તેમના હાથમાંથી છીનવી લીધી. આપો થેલી, મને આપો, અને તમે બહાર જ ઊભા રહો, નહીં તો આખું ઘર કાદવથી ગંદુ થઈ જશે. પછી મારે જ સાફ સફાઈ કરવી પડશે. કાંતાજી અટકી ગયા. ધ્રુજતા હાથ પાછા ખેંચી લીધા. ભીના શરીરે અને થરથરતા હોંઠો વચ્ચે તે બસ ઊભા રહ્યા. કંઈ કહેવાની તાકાત જ ક્યાં બચી હતી. હવે પૂજા થેલી લઈને વળી જ રહી હતી કે અટકીને ફરી પાછી ફરી અને કડક સ્વરે બોલી, બાકીના પૈસા આપો. શાકભાજીના કેટલા થયા? કાંતાજીએ આંખો ઝુકાવી દીધી. થોડીવાર ચૂપ રહ્યા. પછી ધીમેથી બોલ્યા, બેટા, પૈસા તો ₹10 જ બચ્યા હતા, જે મેં રિક્ષાવાળાને આપી દીધા. પૂજાની આંખો જાણે આગ ઓકવા લાગી. વાહ, શું વાત છે! દર વખતે પૈસા તો એવા ઉડાડી દો છો તમે, જાણે તમારો દીકરો મને નોટોની ગડીઓ આપતો હોય. પછી થોડું અટકીને બોલી, અને સાંભળો, આગલી વખતે કોઈ સામાન લેવા જાઓ તો પૈસા પૂરા લાવજો, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને એમ કહીને પૂજા અંદર ચાલી ગઈ. કાંતાજીના ગળામાં કંઈક અટકી ગયું. કહેવું તો ઘણું હતું કે કેવી રીતે વરસાદમાં પોતાને ફક્ત ઘર માટે ભીંજાવા દીધા, કે કેવી રીતે આજે પણ પોતાને બોજ બનવા દેવા નથી માંગતા, કે કેવી રીતે દીકરાના સ્મિત માટે થેલી ઉઠાવી રાખી. પણ તેમણે કંઈ જ ન કહ્યું. બસ ચૂપચાપ દિવાલનો સહારો લઈને ત્યાં જ દરવાજા પાસે ઊભા રહ્યા. વરસાદ હવે અટકી ગયો હતો, પણ કાંતાજીની આંખોમાં એક વધુ મોટો વરસાદ વરસી રહ્યો હતો. અંદર જ અંદર, કોઈ પણ અવાજ વગર, વરંડાનો ખૂણો હવે પાણીથી ભરાઈ ગયો હતો. કાંતાજી ત્યાં જ ઉંબરા પાસે ઊભા હતા. ભીના કપડામાંથી ટપકતા ટીમ્પા તેમના પગ પાસે જમા થઈ ગયા હતા, અને તે ટીમ્પાની સાથે સાથે તેમના અંદરની ચૂપકીદી પણ વહી રહી હતી. હવા હવે ઠંડી થઈ ગઈ હતી, અને તે ભીનાશ તેમના શરીરને ખૂંચવા લાગી હતી. પણ તેમણે એક ડગલું પણ આગળ ન વધાર્યું, ન દરવાજો ખખડાવ્યો, ન કોઈને બૂમો પાડી. બસ ચૂપચાપ ઊભા રહ્યા, જાણે રાહ જોવાની અને અવગણના સહન કરવાની આદત પડી ગઈ હોય. ત્યાં જ અંદરથી રાજેશ બહાર આવ્યો. હાથમાં છાપું હતું, ચહેરા પર સવારની ચાની રાહ. જેવી નજર મા પર પડી, તેના પગ ત્યાં જ થંભી ગયા. ચહેરા પરથી રંગ ઉડી ગયો. માં! તેના મોઢામાંથી અનાયાસે નીકળી ગયું. તે ઝડપથી આગળ વધ્યો. તમે અહીં બહાર કેમ ઊભા છો? અને આ શું હાલત છે તમારી? તમે તો પૂરેપૂરા ભીંજાઈ ગયા છો. તેના અવાજમાં ગભરાટ અને અફસોસ બંને હતા. તે મા પાસે આવ્યો અને તેમની ભીની સાડી તરફ જોઈને ચિંતાતુર સ્વરે બોલ્યો, અંદર ચાલો માં, નહીં તો તબિયત બગડી જશે. તે માની હાલત જોઈને સમજી ગયો હતો કે મા જરૂર શાકભાજી લેવા ગયા હશે. પછી થોડું અટકીને બોલ્યો, આ શાકભાજી વગેરે પછી જોઈ લઈશું. પહેલા તમે કપડાં બદલી લો. કાંતાજી કંઈ ન બોલ્યા. બસ ધ્રુજતા હાથે દીકરાના માથા પર હળવો હાથ મૂકી દીધો. તે એક સ્પર્શ હતો, એક આશીર્વાદ જેમાં કોઈ ફરિયાદ નહોતી, બસ મમતા હતી. નિસ્વાર્થ રાજેશે તેમની આંખોમાં કંઈક શોધવાનો પ્રયત્ન કર્યો. કદાચ કોઈ ફરિયાદ, કોઈ દર્દ કે કંઈક કહી દેવાની ઈચ્છા, પણ ત્યાં માત્ર મૌન હતું. એક થાકેલું સ્મિત જે કંઈ કહ્યા વગર બધું કહી ગયું. કાંતાજી ધીમે ધીમે વળ્યા અને કંઈ બોલ્યા વગર પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. ભીની સાડીથી ફર્શ પર પાણીની લીટીઓ બનતી ગઈ, જાણે તેમની ચૂપકીદીએ આખા ઘર પર પોતાનો પડછાયો પાથરી દીધો હોય. રાજેશ બસ તેમને જોતો રહ્યો. અંદરથી પૂજાનો અવાજ આવ્યો, રાજેશ, ચા ઠંડી થઈ રહી છે, આવે છે કે નહીં? રાજેશે એકવાર ફરીને પોતાની મા તરફ જોયું. તેમના ધ્રુજતા પગ, ભીના કપડાં અને ઝૂકેલી પીઠને કંઈક કહેવા માંગ્યું, પણ કહી ન શક્યો. પછી ચૂપચાપ પાછો અંદર ચાલ્યો ગયો. તેની ચા હજી ગરમ હતી, પણ માની આત્મા કદાચ ઠંડી પડી રહી હતી. કાંતાજીએ દરવાજો બંધ કર્યો
અને બારી પાસે આવીને ઊભા રહી ગયા. બહાર વરસાદ હવે થંભી ગયો હતો, પણ તેમના અંદરની ભીની ઉદાસી હજી એવી ને એવી જ હતી. ત્યાં જ તેમની નજર દીવાર પર લટકતી તસવીર પર પડી. તે તસવીર તેમના અને તેમના સ્વર્ગસ્થ પતિની હતી. એક જૂનું ફ્રેમ જેમાં તેમની હસતી જોડી હજી પણ સમયને માત આપતી દેખાઈ રહી હતી. તે તસવીર જોઈને તેમનો ચહેરો ધ્રુજવા લાગ્યો. એક ધ્રુજારી જે અંદરથી ઉઠી હતી, યાદોની એકલતાની અને તે સાથીની જે હવે બસ તસવીરમાં રહી ગયો હતો. ધીમે ધીમે તેમણે પોતાની ભીની સાડી બદલી. કપડાં બદલતી વખતે તેમની આંગળીઓ ધ્રુજી રહી હતી. ઠંડી શરીરમાં ઘૂસી ગઈ હતી, પણ મન તેનાથી પણ વધુ જકડાયેલું હતું. તેમણે કબાટ ખોલ્યો. તેની અંદર હજી પણ બધું સજીવ હતું. તેમનું વીતેલું જીવન, કેટલીક કરચલીવાળા કપડાં, કેટલાક જૂના પત્રો અને એક ખૂણામાં રાખેલો પેલો ટુવાલ. તેમણે ટુવાલને ધીમેથી ઉઠાવ્યો અને પોતાની છાતીએ લગાવી દીધો, જાણે તે કપડામાં હજી પણ તેમના પતિના શ્વાસની ગરમી બચી હોય. થોડીવાર માટે તેમને ફરીથી જીવી લેવા માંગતા હતા. એક સ્પર્શ જે હવે માત્ર યાદ બનીને રહી ગયો છે, પણ આજે પણ તેમના દિલના સૌથી નરમ ખૂણાને શાંતિ આપી જાય છે. ધીમે ધીમે તે પલંગ પર બેઠા. દિવાલ પર લટકતી તસવીર તરફ જોઈને ધીમેથી બોલ્યા, જુઓ જી, આજે ફરી ભીંજાઈ ગઈ હું. પૂજા હવે તમારી વહુ નહીં, ઘરની માલકીન બની ગઈ છે. દરેક વાત પર મહેણા મારે છે. અને રાજેશ, તે તો બસ ચૂપ રહે છે, કંઈ કહેતો નથી. તેમની આંખોમાંથી એક આંસુ નીકળ્યું, ધીમેથી ગાલ પરથી સરકીને ગળા સુધી ગયું, અને પછી બસ અંદર સમાઈ ગયું. તમે હતા તો બધું હતું. હવે લાગે છે જાણે આ ઘર મારું નથી રહ્યું. બસ એક ખૂણો બચ્યો છે મારા માટે, અને તે ખૂણામાં પણ બસ યાદો છે. રૂમમાં ફરી એ જ સન્નાટો હતો. માત્ર દિવાલ પર ટકેલી તસવીર હતી જે હસી રહી હતી, જાણે કહી રહી હોય, હું હજી અહીં જ છું. અને તે સ્મિત જોઈને કાંતાજીની આંખો ફરી ભરાઈ આવી. પછી તેમણે પોતાની આંખો બંધ કરી અને જાણે પોતાના શ્વાસોમાં ભૂતકાળને અનુભવવા લાગ્યા. જ્યાં દર સવારે મીનુનું સ્મિત તેમનો પહેલો ઉજાસ બનતું હતું અને એક અવાજ આવતો હતો, માં, ચા બનાવી દઉં? અને આખું ઘર જાણે માં દીકરીની વાતોથી ભરાઈ જતું હતું. પરોઢની ઠંડી હવા ધીમે ધીમે વહી રહી હતી. ઘડિયાળના કાંટા 6 વગાડી રહ્યા હતા. બહાર કાર સ્ટાર્ટ થઈ ચૂકી હતી. ડ્રાઈવર રાહ જોઈ રહ્યો હતો. અંદર મીનુ અને તેનો પતિ અજય છેલ્લો સામાન સમેટી રહ્યા હતા. ઘરના દરેક ખૂણામાં એક અકથ્ય બેચેની છવાયેલી હતી, એક વિદાયની ચૂપ આહટ. દરવાજા પાસે ઉભેલા કાંતાજીની આંખો મીનુ પર ટકેલી હતી, જાણે એક મા પોતાના કાળજાના ટુકડાને છેલ્લી વાર નજરમાં ભરી લેવા માંગતી હોય, જાણે અંદરથી કંઈક તૂટવા લાગ્યું હોય. ગળામાં આંસુ અટકેલા હતા. પછી ધીમેથી બોલ્યા, તું અહીં હતી તો દર સવારે તારો ચહેરો જોઈ લેતી હતી. મનને શાંતિ મળી જતી હતી. ક્યારેક કંઈક પૂછવું હોય તો તું બસ 2 ડગલા દૂર હતી. હવે તું આટલી દૂર ચાલી જઈશ બેટા. વાત કેવી રીતે થશે? ક્યારે મળવાનું થશે? તેમની આંખોમાંથી વહેતા આંસુ પોતાને રોકી ન શક્યા. તે ચૂપચાપ વહેતા રહ્યા, જાણે દિલનું દર્દ હવે છલકાવા મજબૂર થઈ ગયું હોય. ત્યાં જ પૂછા હળવું સ્મિત લઈને બોલી, અરે માજી, તમે પણ નાના બાળકોની જેમ કેમ રડવા લાગો છો? મીનુ દીદી વિદેશ જઈ રહી છે. કોઈ અંતિમ વિદાય થોડી છે. હું છું ને, દિવસમાં 2 વાર વાત કરાવી દઈશ. હવે તો વિડીયો કોલનો જમાનો છે. મોબાઈલ ઉઠાવો અને વાત કરી લો. કાંતાજીએ હસવાનો પ્રયત્ન કર્યો, પણ તે સ્મિત એવું હતું જાણે કોઈએ આંસુ પર પડદો પાડી દીધો હોય. તેમના ચહેરા પર માનું તે ખાલીપણું સ્પષ્ટ લખેલું હતું, જે ટેકનોલોજીના કોઈ કેમેરાથી ભરાવવાનું નહોતું. ત્યાં જ રાજેશ આવ્યો. મા પાસે ઊભો રહ્યો. પછી તેમને હળવેથી ગળે લગાવ્યો. તેનો સ્વર ભીનો થઈ ગયો હતો. માં, હું છું ને, કોઈ તમને છોડીને નથી જઈ રહ્યું. બસ એટલું કહીશ. તમે આમ ન રડો. તમારા આંસુ મારાથી નથી જોવાતા. કાંતાજીએ ધ્રુજતા હાથે દીકરાના માથા પર સ્નેહભર્યો હાથ ફેરવ્યો. કંઈ ન બોલ્યા, બસ ભીની પાંપણોથી ભીનાશથી આશીર્વાદ આપી દીધા. ત્યાં જ મીનુ આવી. તેણે માનો હાથ પોતાના બંને હાથમાં લીધો અને નજર ઝુકાવીને બોલી, માં, જો તમે આમ રડતા રહેશો ને તો હું અહીં જ રોકાઈ જઈશ.
વિદેશ નહીં જાઉં? મીનુની વાત સાંભળીને કાંતાજીએ તેને ગળે લગાડી લીધી અને બોલ્યા, બેટા, હવે તારી માં નહીં રડે. બસ તું ખુશી ખુશી જા. તારી ખુશી માટે આ તારી માં તને નહીં રોકે. મીનુ હસતા હસતા બોલી, બસ દરરોજ વાત કરીશ તમારી સાથે. એક પણ દિવસ દૂર નહીં રહું. ભલે દેશ દૂર હોય. ત્યાં જ અજય પણ આગળ વધ્યો. કાંતાજીના પગે લાગીને બોલ્યો, માજી, તમે બિલકુલ ચિંતા ન કરો મીનુની. હું તેનું પૂરું ધ્યાન રાખીશ. કાંતાજી કંઈ કહી ન શક્યા. બસ આંખોમાંથી ઝરતા આશીર્વાદ સાથે અજયના માથા પર હાથ મૂકી દીધો. બહાર કારનો હોર્ન વાગ્યો. મીનુ માને વળગી પડી. તે વળગાટ એટલો ઊંડો હતો કે જાણે આખા જીવનની હૂંફ એક પળમાં સમાઈ જાય. રાજેશે દરવાજો ખોલ્યો. મીનુ અને અજય કારમાં બેસી ગયા. ગાડી ધીમે ધીમે ચાલવા લાગી. કાંતાજીએ હાથ હલાવ્યો, પણ તેમની આંખો ત્યાં જ ટકેલી રહી, જ્યાં થોડીવાર પહેલા તેમની દીકરી ઊભી હતી. જાણે દિલ હજી પણ માનવા તૈયાર નહોતું કે તે જતી રહી છે. દરવાજાના ઉંબરે ઊભેલા કાંતાજી હાથમાં પાલવ પકડીને હજી પણ બસ તે ગલીને જોઈ રહ્યા હતા જ્યાં તેમની મીનુ હસી હતી. મીનુના વિદેશ ગયા પછી કાંતાજીનું મન જાણે સૂનું સૂનું થઈ ગયું હતું. થોડા દિવસ સુધી તે પોતાના રૂમમાં બેસીને ચૂપચાપ દિવાલોને જોતા રહ્યા. ક્યારેક કોઈ ખૂણામાંથી મીનુનું હાસ્ય સંભળાતું હતું, પણ તે માત્ર યાદ હતી. જોકે દર સવારે જ્યારે મોબાઈલની ઘંટડી વાગતી અને સ્ક્રીન પર મીનુ બીટિયાનું નામ ચમકતું, ત્યારે કાંતાજીના સૂના ચહેરા પર એક જ્યોત પ્રગટી ઉઠતી. કેમ છે માં? આજે દવા લીધી? પૂજા ભાભીએ ખાવામાં શું બનાવ્યું? જો તું પણ અહીં હોત તો કેટલું સારું હોત. પણ માં, તું ચિંતા ન કર, જલ્દી જ તને મારી પાસે બોલાવી લઈશ. ચાલ હવે હસ, હું અહીંથી પણ તારો ચહેરો જોઈ શકું છું. મીનુનો અવાજ દર વખતે તેમના મનને જાણે સિંચી જતો હતો. કાંતાજીનો ચહેરો ખીલી ઉઠતો, પણ પછી ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. હવે દર વખતે ફોન પૂજાના હાથમાં આવતો અને તે બોલતી, માજી તો હમણાં સૂઈ રહ્યા છે, હમણાં મંદિરે ગયા છે, પાછા આવશે ત્યારે વાત કરાવી દઈશ. અથવા તો સીધા શબ્દોમાં, હમણાં મા સાથે વાત નહીં કરાવી શકું મીનુ દીદી, હું બહાર આવી છું. જ્યારે કે કાંતાજી તે સમયે ક્યારેક કપડાં સૂકવી રહ્યા હોય, ક્યારેક છત પર તુલસીમાં પાણી આપી રહ્યા હોય. તેમને ખબર જ ન પડતી કે તેમની દીકરીનો ફોન આવ્યો હતો. ઘણીવાર જ્યારે મીનુએ આગ્રહ કર્યો, એકવાર મા સાથે વાત કરાવી દેને ભાભી, તો પૂજા પોતાની નમ્ર હસી પાછળ એક ઠંડી દિવાલ ઊભી કરી દેતી. દીદી, ફરી ક્યારેક, હમણાં માજીની તબિયત ઠીક નથી. રાજેશ તે બધું જાણતો હતો પણ ચૂપ રહેતો હતો. તેને દરેક સમય ડર લાગતો રહેતો કે જો તે કંઈક બોલશે તો પૂજા ઘરમાં હોબાળો મચાવી દેશે. તે કોઈ બહાને રૂમમાંથી નીકળી જતો, જાણે માની તડપ તેનાથી જોવાતી જ ન હોય, અથવા તે જોવા ન માંગતો હોય. પણ તે ખામોશી પાછળ એક બીજી સચ્ચાઈ છુપાયેલી હતી. એક દિવસ મીનુએ ઘણી વાર ફોન કર્યો, વારંવાર કોલ લગાવ્યો. પૂજાએ ઉઠાવ્યો નહીં. આખરે મોડી રાત્રે રાજેશે ફોન ઉઠાવી જ લીધો. મીનુ બેચેનીમાં બોલી, રાજેશ, ઘણા દિવસોથી મા સાથે વાત નથી થઈ રહી. પૂજા દર વખતે કોઈને કોઈ બહાનું કાઢી દે છે. શું માં ઠીક છે? તમે લોકો કંઈ છુપાવી તો નથી રહ્યા? ફોનની બીજી બાજુ થોડી વારની ખામોશી હતી. પછી રાજેશે થાકેલા સ્વરે જવાબ આપ્યો, મીનુ, પ્લીઝ હવે ફોન ન કરતી. જો પૂજાને ખબર પડી ગઈ કે હું તારી સાથે વાત કરી રહ્યો છું તો તે ઘર માથે લઈ લેશે. દર વખતે ઝઘડો થાય છે. હું બહુ થાકી ગયો છું. સમજવાનો પ્રયત્ન કર. મીનુ સ્તબ્ધ થઈ ગઈ. તેના હાથમાંથી મોબાઈલ જાણે છૂટતા છૂટતા બચ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજેશ, મા સાથે વાત કરવા માટે પણ હવે પરવાનગી લેવી પડશે. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો. રાજેશે બસ ધીમેથી કહ્યું, મીનુ, હું મજબૂર છું, તું સમજ. અને પછી ફોન કપાઈ ગયો. કાંતાજી, તેમણે ક્યારેય કોઈ સવાલ ન કર્યો, ન રાજેશને, ન પૂજાને. બસ હવે દરરોજ સાંજે એ જ ખુરશી પર બેસીને મોબાઈલની સ્ક્રીનને જોતા રહેતા કે કદાચ આજે મીનુનો કોલ આવે. પણ ફોન હવે ચૂપ પડ્યો રહેતો. દિવસો
પછી અઠવાડિયા વીત્યા અને પછી વર્ષ. હવે તો ઘંટડી પણ નહોતી વાગતી. કદાચ મીનુ પણ સમજી ગઈ હતી. મા સાથે વાત હવે આ ઘરમાં એટલી સરળ નથી રહી. અને પછી તે પણ ધીમે ધીમે ચૂપ થઈ ગઈ. હવે કાંતાજી તસવીરો સાથે વાતો કરે છે. દિવાલ પર મીનુની હસતી તસવીર જુએ છે અને ધીમેથી કહે છે, તું તો દર સવારે મને ગુડ મોર્નિંગ માં કહેતી હતી. હવે કદાચ સમયની ઘડિયાળ બદલાઈ ગઈ છે દીકરી. હા, તું તારી માને ભૂલી ગઈ છે, પણ હું તને હજી પણ યાદ કરું છું. રૂમમાં ખામોશી છવાઈ ગઈ. બસ ઘડિયાળની ટીક ટીક અને તે માના શ્વાસ જે હવે ધીમે ધીમે એકલતાની આદત શીખી રહ્યા હતા. રૂમમાં એક હળવો તડકો બારીમાંથી છવાઈને આવી રહ્યો હતો. કાંતાજી હવે પોતાની ખુરશી પર ચૂપચાપ બેઠા હતા. સામે ટેબલ પર એ જ ફ્રેમ, મીનુની હસતી તસવીર, જેમાં તે માના ગળે લાગેલી હતી. કાંતાજીની થાકેલી આંખો તે તસવીર પર ટકેલી હતી. એક ધીમું આંસુ તેમની કરચલી વાળી ગાલ પરથી વહીને નીચે ટપકી ગયું. તેમણે પાલવથી તેને ધીમેથી લૂંછ્યું, જાણે દિલ પર લાગેલી કોઈ જૂની વેદનાને દબાવી રહ્યા હોય. ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. કાંતાજી ચોંકી ગયા, જાણે કોઈ ઊંડી તન્હાઈમાં ખોવાયેલા વ્યક્તિ અચાનક ખેંચાઈને વર્તમાનમાં પાછો આવે. તેમણે એકવાર ફરી તસવીર તરફ જોયું, પછી ધીમેથી ઊભા થયા. પગમાં થાક હતો, ચાલમાં ખચકાટ હતો, પણ તેમણે પડદો હટાવીને બહાર જોયું. ત્યાં પૂજાએ દરવાજો ખોલ્યો અને દરવાજા પર ઊભી હતી તેની બહેન આરતી અને તેમની મા લલિતાજી. અરે દીદી! મા પૂજાની આંખો ખુશીથી ચમકી ઉઠી. તે દોડીને બંનેને અંદર લાવી. અવાજમાં આત્મીયતા અને ઉત્સાહ ભરેલો હતો. તમે લોકોએ જણાવ્યું પણ નહીં? કેટલું સરસ સરપ્રાઈઝ છે આ! તેણે તેમની બેગ પકડી, તેમને સોફા પર બેસાડ્યા. ઘરમાં હાસ્ય મજાકની એક લહેર દોડી ગઈ. આરતીએ પોતાના પર્સમાંથી નવો સ્માર્ટફોન કાઢ્યો. પૂજા, જોને, ગોવા ટ્રીપના ફોટા લાવી છું. પેલો બીચવાળો સીન તો જો. હસવું રોકી નહીં શકે તું. પૂજા ખડખડાટ હસી પડી. અરે વાહ, બેસો, હું ચા નાસ્તો લઈને આવું છું. ઘર જાણે એકદમ ગુલઝાર થઈ ગયું. અને ત્યાં જ એક ખૂણામાં કાંતાજી ઊભા હતા, ચૂપચાપ. તેમણે હસતા હસતા ત્યાંથી જ લલિતાજીને નમસ્તે કર્યા. લલિતાજીએ પણ માથું ઝુકાવીને નમસ્તે કર્યા અને હસવાનો પ્રયત્ન કર્યો. પણ તે હાસ્ય ક્યાંક અંદરથી નહોતું નીકળ્યું. બસ એક ઔપચારિક પડછાયો હતો તેમના ચહેરા પર. કોઈએ ન પૂછ્યું, માજી તમે બેસો, ચા લેશો? તબિયત કેવી છે તમારી? કંઈ નહીં. જાણે તેમની હાજરી માત્ર એક આદત બની ગઈ હોય. અહેસાસ નહીં. કાંતાજી ચૂપચાપ વળી ગયા. ધીમે ધીમે પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. જાણે કોઈ દ્રશ્યમાંથી ધીમે ધીમે કોઈ પાત્ર ગાયબ થઈ જાય. દરવાજો તેમણે બંધ ન કર્યો, બસ પડદો ખેંચી લીધો. પણ તે પડદા પાછળ જે ખામોશી હતી તે આખા ઘરમાં સૌથી ઊંડી હતી. કોઈ નહોતું જોઈ રહ્યું કે તે વૃદ્ધ માની આંખો ફરી ભીની થઈ ગઈ હતી અને તે પોતાની જાતને જ પૂછી રહી હતી, શું હવે આ ઘરમાં મારી જરૂરત માત્ર આટલી જ રહી ગઈ છે? પૂજા ટ્રે લઈને આવી. ટ્રેમાં 3 કપ હતા, સાથે કેટલાક બિસ્કિટ અને નમકીન. લો માં, દીદી ગરમ ચા પી લો. અને માં, આ એ જ નમકીન છે જે તમને બહુ ગમે છે. લલિતાજીએ ચા ઉઠાવતા હસીને કહ્યું. અરે વાહ, હવે તો મારી દીકરી મારી પસંદ પણ ઓળખવા લાગી છે. તો તારી સાસુને પણ મજા આવતી હશે તારા હાથની બનેલી ચામાં. પૂજા થોડું હસી, પણ આ વખતે હાસ્યમાં ફરિયાદ ભળેલી હતી. માં, તમે પણ કેવી વાતો કરો છો? હું આ ઘરની કોઈ નોકરાણી નથી. જેને ચા પીવી હોય તે જાતે બનાવી લે છે. અહીં સુધી કે મારી પોતાની ચા પણ તમારા જમાઈ જ બનાવે છે. લલિતાજી અને આરતી એકબીજાને જોઈને હસ્યા. હા, રહી વાત ખાવાની, તો હા, તે હું બનાવીને આપી દઉં છું. અને જો મારી સાસુને રસોડું આપી દઉં તો ઊભા ઊભા આખો નાસ્તો ત્યાં જ ખતમ કરી દેશે. પૂજાએ એક કડક વાત કહી અને હસી પડી. પછી તેણે જાણે યાદ કરતા કહ્યું, ઉફ, આજે સવારે તો આખો મૂડ જ ખરાબ થઈ ગયો. લલિતાજીએ આશ્ચર્યથી પૂછ્યું, કેમ? શું થયું હતું સવારે? પૂજાએ ચાનો ઘૂંટડો લીધો અને મજા લેતા હસીને બોલી, શું કહું માં? પછી થોડું અટકીને પૂજાએ સવારની બધી વાતો મોટા ચટાકા લેતા પોતાની મા અને બહેનને મજાથી સંભળાવવાનું શરૂ કર્યું.
ત્યાં જ લલિતાજી હસતા હસતા બોલ્યા, તું પણ ને એકદમ પાગલ છે. આવું હવામાન અને તે તેમને બહાર ઊભા કરી દીધા. તે હજી કંઈક કહેતી કે વચ્ચે જ આરતી બોલી પડી, અરે મમ્મી, દીદીએ તો બિલકુલ સાચું કર્યું. આ પણ કોઈ ઉંમર છે વરસાદમાં ભીંજાવાની? લાગે છે દીદીની સાસુને પોતાના જૂના દિવસો બહુ યાદ આવતા હશે. ત્રણેય ફરી જોર જોરથી હસી પડ્યા. લલિતાજીએ ફરી ધીમેથી કહ્યું, વાંધો નહીં બેટા, સમજાવી તો દીધું ને કે આગલી વખતે પૈસા પૂરા લઈને આવે. અરે શું ખબર રિક્ષા કરી હોય કે કોઈ બીજો શોખ પૂરો કરી રહી હોય. હાસ્યનો ઠહાકો ફરી ગુંજી ઉઠ્યો. ત્યાં પડદા પાછળ કાંતાજી ઊભા હતા. દરેક શબ્દ તેમના કાનમાં જાણે કોઈએ કાંટો ભૂંક્યો હોય. સાંજનો સમય હતો. ડ્રોઈંગ રૂમમાં પૂજા, આરતી અને લલિતાજીની વાતચીત ચાલી રહી હતી. તે જ સમયે રાજેશ પણ આવી ગયો અને ત્યાં જ બેસીને બધા સાથે ચા પીવા લાગ્યો. આ દરમિયાન પૂજા અચાનક બોલે છે, માજી, ફ્રીજમાં મીઠાઈ રાખી છે, તમે જરા પ્લેટમાં કાઢીને લઈ આવો. કાંતાજી ધીમા સ્વરે પૂજા તરફ જોઈને બોલ્યા, હું હમણાં લાવી. અને એમ કહીને તે ધીમા પગલે રસોડા તરફ ચાલ્યા ગયા. તેમણે ફ્રીજ ખોલ્યું અને તે ટ્રેમાં મીઠાઈ કાઢે છે. પણ જેવી તે ટ્રે લઈને રૂમ તરફ વધે છે, ત્યાં જ તેમનો પગ રસોડામાં ફેલાયેલા પાણી પર પડ્યો અને કાંતાજી તે એક જોરદાર અવાજ સાથે લપસીને જમીન પર પડી જાય છે અને ટ્રે પણ હાથમાંથી છૂટીને પડી જાય છે. મીઠાઈઓ અહીં તહીં વિખેરાઈ જાય છે. બધાની નજર ત્યાં ફરી જાય છે. કાંતાજી મોટી મુશ્કેલીથી ગભરાઈને ઝૂકે છે સમેટવા માટે. ત્યાં જ પૂજા ગુસ્સે થઈને ઊભી થાય છે અને બધાની સામે કહે છે, હે ભગવાન, એક દિવસ શાંતિથી રહેવા નથી દેતા તમે. જો તમારાથી કોઈ કામ નથી થતું તો કહી દેત. આરતી અને લલિતાજી હાસ્ય છુપાવતા મોઢું ફેરવી લે છે. પૂજાએ વધુ ટોણો માર્યો, હવે કોઈ ઈજા થઈ જાત તો અમારા પર આરોપ આવત કે જુઓ, સાસુ પાસે કામ કરાવી રહ્યા હશે. રાજેશ ઊભો તો થાય છે, પણ માં બસ એટલું જ કહી શકે છે, માં તમે રહેવા દો. કાંતાજી ચૂપ હતા. તેમણે એક શબ્દ ન કહ્યો. બસ ધીમે ધીમે મીઠાઈઓ સમેટી ટ્રેને ઉઠાવી અને પાછા રસોડામાં ચાલ્યા ગયા. રસોડાની અંદર તેમણે દિવાલ તરફ મોટું કરી લીધું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ અવાજ ન કર્યો. હવે તેમને આદત પડી ગઈ હતી અપમાન પણ ચૂપચાપ સહન કરવાની. ટ્રેમાંથી પડતી મીઠાઈઓનું દ્રશ્ય કાંતાજીની આંખો સામે હજી પણ ઘૂમી રહ્યું હતું. પણ તેનાથી પણ વધુ તે શબ્દોની ગુંજ જે 2 દિવસ પહેલા પૂજાએ તેમને કહ્યા હતા, આખો દિવસ હું કામમાં લાગેલી રહું છું અને તમારાથી એટલું પણ નથી થતું કે થોડી મદદ જ કરી દો. બસ આખો દિવસ ખાઓ, બેસો અને કંઈ ન કરો. અરે હવે તમારું ઘડપણ છે, આમાં ન પણ ખાઓ તો સારું છે. પણ નહીં, તમને તો જ્યારે જુઓ ત્યારે ભૂખ લાગી રહે છે. આ શબ્દો તેમની આત્મા સુધી ખૂંચી ગયા હતા. ત્યારથી તેમણે નક્કી કરી લીધું હતું, નહીં, હવે હું ખાવાનું નહીં ખાઉં. અને 2 દિવસથી તેમણે એક પણ કોળિયો નહોતો લીધો. હવે જ્યારે આજે આ ઘટના બની, તેમનું શરીર વધુ નબળું પડી ગયું હતું. દિવાલનો સહારો લઈને હજી પોતાની જાત સાથે લડી રહ્યા હતા. અંદર જ અંદર ભૂખ, અપમાન અને એકલતાથી થાકેલા હતા. ત્યાં જ પાછળથી પૂજાનો અવાજ આવ્યો, માજી, પેલી મીઠાઈ ક્યાં છે જે તમારાથી પડી ગઈ હતી? કાંતાજી ધીમેથી વળ્યા અને બોલ્યા, બેટા, નીચે પડી ગઈ હતી એટલે તે તો મેં ડસ્ટબિનમાં નાખી દીધી. એટલું સાંભળતા જ પૂજા ગુસ્સાથી લાલ પીળી થઈ ગઈ. ચહેરા પર ગુસ્સો લઈને બોલી, શું? તમે પેલી બધી મીઠાઈ ફેંકી દીધી? ખબર પણ છે કેટલી મોંઘી હતી તે? મારી મમ્મી ખાસ લઈને આવી હતી. કાંતાજીએ ધીમેથી કહ્યું, બેટા, નીચે પડેલી મીઠાઈ કોણ ખાય? કાંતાજી કંઈક બીજું બોલે તે પહેલાં જ પૂજા ફરી બડબડી, તમે તો ખાઈ શકતા હતા ને, એટલું પણ ન સૂઝ્યું તમને? આ શબ્દો સીધા તેમના દિલમાં ખૂંચી ગયા. કાંતાજીની આંખો આશ્ચર્ય અને પીડાથી પહોળી થઈ ગઈ. તે બસ પૂજા તરફ જોતા રહ્યા, જાણે વિશ્વાસ ન થયો હોય કે આ શબ્દો તેની જ વહુના છે. તમે તો ખાઈ શકતા હતા. આ વાત તેમના કાનમાં એવી રીતે ગુંજી જાણે કોઈએ દિલની અંદરની છેલ્લી આશા પણ તોડી નાખી હોય. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
કોઈ પણ અવાજ વગર. બસ એક તૂટેલી આત્માની ખામોશી. પૂજાને જાણે કોઈ ફરક ન પડ્યો. તે ફરી ચીડાઈને બોલી, હવે આમ મૂર્તિ બનીને કેમ ઊભા છો? જાઓ અહીંથી. આખો મૂડ ખરાબ કરી દીધો. કાંતાજીની નજર ઝૂકી ગઈ. કંઈ કહ્યા વગર તે ધીમા પગલે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રૂમમાં સન્નાટો હતો. બસ તેમના શ્વાસનો અવાજ હતો જે હવે ઝડપી થઈ રહ્યો હતો. તે દિવાલનો સહારો લઈને બેસી ગયા. માથા પર પરસેવો હતો અને ચહેરો સફેદ. થોડીવાર પહેલાં જે અપમાન મળ્યું, તે એકલતા જે હવે આદત બની ગઈ હતી, અને તે ભૂખ જે અત્યાર સુધી અવગણાઈ હતી, બધાએ મળીને તેમના શરીરને હલાવી દીધું હતું. ત્યાં જ તેમની આંખો સામે અંધારું છવાવા લાગ્યું. માથું થોડું ઝૂક્યું, હાથ ધ્રુજવા લાગ્યા અને અચાનક ચક્કર ખાઈને તે જમીન પર પડી ગયા. કોઈ અવાજ નહોતો. ઘરમાં બધા પોતાના કામમાં વ્યસ્ત હતા. પૂજા ફરીથી પોતાની મા અને બહેન સાથે વાતો કરી રહી હતી. રાજેશ જે ઓફિસના કામમાં લાગેલો હતો અને મા જમીન પર પડી હતી. કોઈ પણ અવાજ વગર, કોઈ પણ સહારા વગર. આખા ઘરમાં હલચલ હતી, પણ એક રૂમમાં ગાઢ સન્નાટો છવાયેલો હતો. કાંતાજીનો રૂમ. તે સાંજથી જમીન પર પડ્યા હતા, બેભાન, કોઈની નજર પડ્યા વગર. કોઈને ફરક ન પડ્યો, ન પૂજાને, ન રાજેશને. પૂજા તો હજી પણ પોતાની મા અને બહેન સાથે હસી મજાકમાં વ્યસ્ત હતી. રાજેશ પણ ઓફિસ, કોલ્સ અને મોબાઈલમાં ગૂંચવાયેલો રહ્યો. રાત્રે લગભગ 8 વાગવા આવ્યા હતા. રાજેશને અચાનક યાદ આવ્યું, માનો તો ઘણા સમયથી કોઈ અવાજ નથી આવ્યો. તેને થોડી ચિંતા થઈ. તે સીધો માના રૂમ તરફ ગયો. દરવાજો ધક્કો મારતા જ તે અટકી ગયો. માં, માં! તેની ચીસ આખા ઘરમાં ગૂંજી ઉઠી. કાંતાજી જમીન પર પડ્યા હતા. ચહેરો પીળો પડી ગયો હતો. શ્વાસ ધીમા ચાલી રહ્યા હતા. રાજેશ ગભરાઈ ગયો. તે ઝૂકીને માને ઉઠાવવા લાગ્યો. માં, ઉઠો પ્લીઝ માં, મારી વાત સાંભળો. પૂજા જે હોલમાં બેઠી હતી, તેની ચીસ સાંભળીને આવી જરૂર, પણ ચહેરા પર ગભરાટ ઓછો, ઉપેક્ષા વધુ હતી. રાજેશ રડતા રડતા બોલ્યો, પૂજા, ડૉક્ટરને બોલાવ. જો માની શું હાલત થઈ ગઈ છે? પૂજાએ નજર ફેરવી. ઠંડા અવાજે બોલી, આટલું કેમ રડી રહ્યો છે? થોડું બીપી સુગર જ ઘટ્યું હશે, ઠીક થઈ જશે. રાજેશ એક પળ માટે સ્તબ્ધ રહી ગયો. તેણે પોતાની પત્ની તરફ જોયું. તેની આંખોમાં ન તો દર્દ હતું, ન તો ચિંતા. રાજેશે પછી એક પણ શબ્દ બોલ્યા વગર માને ગોદમાં ઉઠાવી. કાંતાજીનું શરીર અત્યંત હલકું લાગી રહ્યું હતું, જાણે હાડકાં જ રહી ગયા હોય. શરીરમાં કોઈ હલનચલન નહોતી. તેના ચહેરા પર પરસેવો અને કપડામાં ભીનાશ હતી, જે સવારના વરસાદની ગવાહી આપી રહી હતી. રાજેશ માને ઝડપથી બહાર લઈ ગયો. પોતાની કારની પાછલી સીટ પર તેમને સુવડાવ્યા. પોતે ડ્રાઇવિંગ સીટ પર બેઠો અને ઝડપથી હોસ્પિટલ તરફ ગાડી વાળી. માં, તમને કંઈ નહીં થાય. રાજેશની આંખો ભરાઈ આવી હતી. બસ થોડીવાર વધુ, હોસ્પિટલ પહોંચતા જ બધું ઠીક થઈ જશે. ગાડીનો હોર્ન, રસ્તાઓની ભીડ અને તેના દિલની ધડકન બધું જ ઝડપી થઈ ગયું હતું. અને ત્યાં ઘરમાં પૂજા હજી પણ પોતાની મા અને બહેન સાથે હસી મજાકમાં વ્યસ્ત હતી. તેના ચહેરા પર કોઈ તણાવ નહીં, કોઈ અફસોસ નહીં, કોઈ સવાલ નહીં કે સાસુને શું થયું. જ્યારે તેની મા લલિતાએ પૂછ્યું, અરે રાજેશ ક્યાં ગયો આટલી જલ્દીમાં? તો પૂજા બસ હસીને બોલી, અરે મમ્મી, કંઈ નહીં, થોડો ડ્રામા થઈ ગયો. સાસુમાં જરા ચક્કર ખાઈ ગયા હતા, હોસ્પિટલ લઈ ગયો હશે. એમ પણ હવે ઉંમર થઈ ગઈ છે, થોડું ઘણું થતું રહે છે. આખા ઘરમાં બસ કાંતાજીની ગેરહાજરી હતી, પણ પૂજાની વાતોમાં પણ, ભાવનાઓમાં પણ તેમની કોઈ જગ્યા નહોતી. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની બહાર રાજેશ બેચેનીથી દરવાજાની બહાર ચક્કર લગાવી રહ્યો હતો. અંદર કાંતાજીને ડૉક્ટર અને નર્સો જોઈ રહ્યા હતા. એક એટેક, તે પણ અચાનક. રાજેશની આંખો ભીની હતી અને દિલમાં અપરાધ બોધની આગ બળી રહી હતી. કાશ મેં પહેલા ધ્યાન આપ્યું હોત. કાશ મેં મા સાથે એકવાર બરાબર વાત કરી હોત. ત્યાં જ તેના ખિસ્સામાં મોબાઈલ વાઇબ્રેટ થયો. સ્ક્રીન પર નામ ચમકી રહ્યું હતું, પૂજા કોલિંગ. રાજેશે અનિચ્છાએ ફોન ઉઠાવ્યો.
અવાજ આવ્યો, રાજેશ, પ્લીઝ જલ્દી ઘરે આવ ને. મમ્મી અને દીદી જઈ રહ્યા છે અને મારે એકલા બધું સંભાળવું પડશે. રાજેશ થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, માને એટેક આવ્યો છે, તે હમણાં આઈસીયુમાં છે. પલક ઝબકતા જ જવાબ મળ્યો, અરે પણ મમ્મી અને દીદી તો હમણાં નીકળી રહ્યા છે. તે શું વિચારશે? તું બસ મા પાસે જ બેસી રહીશ શું? ત્યાં તો નર્સ છે, ડોક્ટર છે, જોઈ જ રહ્યા છે. રાજેશે એક ઊંડો શ્વાસ લીધો. દિલ બે ભાગમાં વહેંચાઈ રહ્યું હતું. એક માં, એક પત્ની. ઠીક છે, એટલું કહીને તેણે કોલ કાપી નાખ્યો. તે ધીમેથી હોસ્પિટલ રિસેપ્શન તરફ ગયો. કેટલાક જરૂરી ફોર્મ ભર્યા. ડોક્ટરને કહ્યું, હું થોડીવારમાં પાછો આવું છું. અને પછી પાછળ જોયા વગર પોતાની માને આઈસીયુમાં એકલી છોડીને ગાડી સ્ટાર્ટ કરી. કાંતાજીના રૂમમાં મશીનોની બીપીનો અવાજ હતો અને બહાર તેમના દીકરાની ગેરહાજરી. રાજેશે જેવો દરવાજો ખોલ્યો, અંદરથી હસી મજાકના અવાજો સંભળાવવા લાગ્યા. ડ્રોઈંગ રૂમમાં પૂજા પોતાની મા લલિતા અને બહેન આરતી સાથે બેઠી હતી. કોફીના મગ અને નમકીનની પ્લેટો સામે રાખી હતી. પૂજાએ જેવો રાજેશને જોયો, મોઢું બગાડીને બોલી, સારું થયું આવી ગયા. રાજેશે થાકેલા અને ઉદાસ સ્વરે કહ્યું, માની તબિયત ઠીક નથી પૂજા. પૂજા ભવા ચડાવીને બોલી, સારું થયું છોડી આવ્યા માને ત્યાં. એમ પણ નર્સ વગેરે જોઈ લેશે. અને વૃદ્ધ લોકો જરાક વાતમાં ડ્રામા કરવા લાગે છે. રાજેશે એક પળ માટે તેની તરફ જોયું. તેની આંખોમાં કોઈ ભાવ નહોતો. ડોક્ટરે કહ્યું હતું હાર્ટ એટેક હતો. એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. પણ પૂજાની માએ જાણે માહોલ હળવો કરવાનો પ્રયત્ન કર્યો. અરે બેટા, ભગવાનનું નામ લો, બધું ઠીક થઈ જશે. પણ તું તો પરેશાન થઈ ગયો છે. જા, મોઢું ધોઈ લે. રાજેશ કંઈ ન બોલ્યો. તે સીધો રૂમમાં ચાલ્યો ગયો, જ્યાં તેની મા બેસતી હતી, પૂજા કરતી હતી. તે જ ખૂણો હવે સૂનો હતો. તેમના કપડાં વાળીને રાખ્યા હતા. તેમના ચપ્પલ એક ખૂણામાં ઊંધા પડ્યા હતા. તેણે દિવાલ પર લટકતી તે તસવીર જોઈ જે મા કલાકો સુધી જોતા હતા. રાજેશ અને મીનુનું બાળપણ. તેની આંખો ભરાઈ આવી. માં, હું બહુ મોડો પડી ગયો છું. તેના મનમાં આ જ વાક્ય વારંવાર ગુંજી રહ્યું હતું. રાતના 12 વાગી રહ્યા હતા. રાજેશ પલંગ પર સૂતેલો જરૂર હતો, પણ તેની આંખો ખુલ્લી હતી. માત્ર બેચેની હતી અને ઊંઘ જાણે આજે કોસો દૂર હતી. રૂમની લાઇટ બંધ હતી. માત્ર બારીમાંથી આવતી સ્ટ્રીટ લાઇટની હળવી રોશની રૂમને થોડો ઉજાસ આપી રહી હતી. માની ધ્રુજતી આંગળીઓ, ડોક્ટરનો ગંભીર ચહેરો અને પૂજાનું બેદરકાર વર્તન, બધું એકસાથે તેના મનમાં ગુંજી રહ્યું હતું. ત્યાં જ મોબાઈલની ઘંટડી વાગી. સ્ક્રીન પર લખ્યું હતું, સિટી કેર હોસ્પિટલ. રાજેશનું દિલ ધ્રુજી ગયું. તેણે જલ્દીથી કોલ ઉઠાવ્યો. હા, બોલો ડોક્ટર. ડોક્ટરનો અવાજ આવ્યો. રાજેશજી, તમારી માની તબિયત ફરીથી બગડી ગઈ છે. તમારે તરત જ આવવું પડશે. રાજેશે એક પળ કંઈ ન કહ્યું. પછી સીધો પલંગ પરથી ઊભો થઈ ગયો. પૂજા તે સમયે હોલમાં સૂતી ફોન ચલાવી રહી હતી. રાજેશ બહાર આવતા જ બોલ્યો, હું હોસ્પિટલ જઈ રહ્યો છું. માની હાલત બગડી ગઈ છે. પૂજાએ આંખ ઉઠાવ્યા વગર કહ્યું, આ સમયે? આટલી રાત્રે? ડ્રાઈવરને કહી દો ને. એકલા કેમ જઈ રહ્યા છો? રાજેશે ગુસ્સાને દબાવતા કહ્યું, હવે કંઈક એકલા જ કરવું પડશે. અને દરવાજો ખોલીને ઝડપથી નીકળી ગયો. રાતના 2 વાગી રહ્યા હતા. રાજેશ ભાગતો આઈસીયુ તરફ પહોંચ્યો. અંદર ડોક્ટર અને નર્સો ઝડપથી દોડાદોડી કરી રહ્યા હતા. એક નર્સે તેને રોકતા કહ્યું, તમે પ્રતીક્ષા કરો, સ્થિતિ નાજુક છે. રાજેશના શ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા. તેણે દિવાલનો સહારો લીધો. તેના મનમાં બસ એક જ દુઆ હતી, હે ભગવાન, મારી માને કંઈ ન થાય. અને તે જ ક્ષણે આઈસીયુનો દરવાજો ખુલ્યો. ડોક્ટર બહાર આવ્યા. રાજેશ તરફ જોયું અને ગંભીર સ્વરે બોલ્યા, કન્ડિશન બહુ નાજુક છે. હમણાં જે એટેક આવ્યો તે પહેલાં કરતાં વધુ ભારે હતો. અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ, પણ ઉંમર અને નબળાઈને કારણે રિસ્પોન્સ ધીમો છે. તમે બસ દુઆ કરો. રાજેશની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે ધીમેથી માથું હલાવ્યું અને ડોક્ટરના ગયા પછી ત્યાં જ બેન્ચ પર બેસી ગયો, માથું બંને હાથમાં પકડીને.
પણ વાર પછી મોબાઈલની ઘંટડી વાગી. સ્ક્રીન પર નામ ચમક્યું. મીનું વિડીયો કોલિંગ. રાજેશે ધ્રુજતા હાથે કોલ ઉઠાવ્યો. મીનુના અવાજમાં ગભરાટ હતો. રાજેશ, માં કેવી છે? રાજેશે ભરાયેલા ગળે કહ્યું. બહુ નાજુક હાલત છે મીનુ. ડોક્ટર કહી નથી રહ્યા. તું દુઆ કર બહેન. વિડીયો પર મીનુ સાથે તેનો પતિ પણ દેખાઈ રહ્યો હતો. તે પણ ચિંતિત હતો. મીનુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજેશ, પ્લીઝ મા સાથે એકવાર મારી વાત કરાવી દો. હું કાલની પહેલી ફ્લાઇટથી નીકળી રહી છું. બસ માને કહી દેજે હું આવી રહી છું. માને કંઈ ન થવું જોઈએ. રાજેશે હિંમત ભેગી કરી અને આઈસીયુના દરવાજા તરફ જોયું. તેને અંદર જવાની પરવાનગી નહોતી, પણ તેણે નર્સને વિનંતી કરી, પ્લીઝ, મારી બહેન મા સાથે વાત કરવા માંગે છે, એકવાર. નર્સે ડોક્ટર સાથે વાત કરી અને થોડી વારમાં ફોન આઈસીયુમાં કાંતાજી પાસે પહોંચાડી દેવામાં આવ્યો. કાંતાજી હોશમાં નહોતા, પણ તેમના શ્વાસ ચાલી રહ્યા હતા. મીનુ સ્ક્રીન પર માને જોતા જોતા રડી રહી હતી. માં, જોને, મીનુ છું હું, તારી મીનુ. બસ એકવાર આંખ ખોલી દે, હું આવી રહી છું માં. તેનો પતિ પણ પાછળથી બોલ્યો, માજી, તમે હિંમત રાખો, અમે આવી રહ્યા છીએ. રાજેશની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આટલો અસહાય, આટલો તૂટેલો તે પહેલા ક્યારેય નહોતો. આઈસીયુના મશીનો સતત બીપ કરી રહ્યા હતા. એક આશાનો અવાજ, એક સંઘર્ષનો અવાજ. ઘડિયાળના કાંટા 3 થી 4, પછી 5 વગાડવા લાગ્યા હતા. આખી દુનિયા સૂઈ રહી હતી. પણ રાજેશ તે આઈસીયુની બહાર એક બેન્ચ પર બેઠો હતો. બિલકુલ એ જ રીતે જાણે એક દીકરો મા માટે દરેક પરિસ્થિતિ સામે લડવા તૈયાર હોય. તેની આંખોમાં આખી રાત ઊંઘ નહોતી આવી. ક્યારેક ડોક્ટર તરફ જોતો, ક્યારેક આઈસીયુ તરફ, અને પછી પોતાની હથેળીઓ જોડીને ભગવાન પાસે બસ એક જ પ્રાર્થના કરતો, માને કંઈ થવું ન જોઈએ. ક્યારેક ક્યારેક તે આઈસીયુની બારીમાંથી ડોકિયું કરવાની કોશિશ કરતો, તો ક્યારેક નર્સને ધીમેથી પૂછતો, હવે કેવી છે મારી માં? નર્સ બસ એટલું જ કહી શકતી, હજી પણ રિસ્પોન્સ બહુ ઓછો છે, દુઆ કરો. રાજેશે અત્યાર સુધી કંઈ ગાધું નહોતું, પાણી પણ નહોતું પીધું. શરીર થાકી ગયું હતું, પણ હિંમત હજી બાકી હતી. આખી રાત તે બસ એ જ વિચારતો રહ્યો, મેં મા માટે શું કર્યું, જેણે મને આંગળી પકડીને ચાલતા શીખવ્યું. તેના ગડપણમાં હું તેનો સહારો પણ ન બની શક્યો. કેમ મેં પૂજાની દરેક વાત પર ચૂપકી દિસેવી? કેમ માને એકલા આંસુ વહાવવા દીધા? એક ખૂણો હતો જ્યાં તેણે માથું ટેકવી દીધું હતું, અને ત્યાં પહેલી વાર રાજેશ ખુલીને રડ્યો. અવાજ વગર, કોઈને કહ્યા વગર, માત્ર પોતાની અંતરાત્માની દિવાલો તોડીને. સૂરજની હળવી કિરણો બારીમાંથી છવાઈને રૂમમાં આવી રહી હતી. પૂજા ઊંઘમાંથી ધીમે ધીમે જાગી. એક લાંબી આળસ મરડી અને બગાસું ખાતા મોબાઈલ ઉઠાવ્યો. સવારના 8 વાગી ગયા. હજી સુધી રાજેશ નથી આવ્યો. થોડી વાર રાહ જોઈ. પછી તેણે ગુસ્સામાં ફોન લગાવ્યો. ફોન વાગતો રહ્યો, પણ રાજેશે ફોન ન ઉઠાવ્યો. પૂજાએ ફોન એક બાજુ ફેંક્યો અને ઓંસીકું એક બાજુ ફેંકીને બોલી, સવારમાં જ નાટક ચાલુ? આખી રાત ત્યાં રહેવાનો શું મતલબ? માં બીમાર શું થઈ? જાણે દુનિયા જ અટકી ગઈ. થોડું અટકીને તેણે ચૂપચાપ બડબડતા કહ્યું, ઘરમાં બીજા પણ કામ હોય છે, પણ નહીં, તેને તો બસ પોતાની માં જ દેખાય છે. પછી તે ચપ્પલ પહેરીને ઊભી થઈ. ચહેરો ધોવા વોશરૂમ ચાલી ગઈ. જાણે કંઈ થયું જ ન હોય. તેના મનમાં કોઈ અપરાધ બોધ નહોતો, બસ એક ઠંડી, પોતાનામાં મગ્ન ઉદાસીનતા હતી. જાણે કાંતાજીની હાલત સાથે તેનો કોઈ લેવા દેવા જ ન હોય. પૂજા હજી વોશરૂમમાંથી નીકળી જ હતી કે ત્યાં જ મોબાઈલ પર કોલ આવે છે. નેહા કોલિંગ. પૂજા થોડી ચીડાયેલી અવાજે બોલી, હા નેહા, બોલ. સવારમાં કેવી રીતે યાદ કર્યું? નેહા હસતા હસતા બોલી, તું જ તો કાલે કહી રહી હતી કે તારી સાસુને એટેક આવ્યો છે, તો વિચાર્યું પૂછી લઉં હવે કેવી છે. પૂજા શ્વાસ છોડતા, શું કહું યાર, રાજેશ તો રાતથી ત્યાં જ બેઠો છે, જાણે દુનિયાની સૌથી પ્યારી માં હોય તેની. ખબર નહીં શું શું શીખવતી હશે મને લઈને. આ સ્ત્રીઓ મરતા દમ સુધી પણ ચાલાકી નથી છોડતી. નેહા તરત જ બોલી, અરે તું જ તો બોલી રહી હતી કે
તેને હાર્ટ એટેક આવ્યો છે. પછી તે શું શીખવશે? તારા પતિને આઈસીયુમાં બેસીને? તું નથી જાણતી નેહા, આ જેટલી પણ સાસુઓ હોય છે ને, તે પોતાના દીકરાઓને હાથમાંથી જવા નથી દેતી. વહુ ભલે ગમે તે કરી લે, તેમનો ડ્રામા ચાલતો જ રહે છે. નેહા એક પળ ચૂપ રહીને બોલી, તે તો છે, પણ પૂજા, એક વાત કહું, ખોટું ના માનતી. પૂજા થોડું હસતા હસતા બોલી, અરે પાગલ છે શું? તારી વાતનું ખોટું ક્યારે માન્યું છે મેં? બોલને ખુલીને. તારી મમ્મી પણ કોઈની સાસુ હશે ને પૂજા? શું તે પણ આવી જ છે? શું તારી ભાભી પણ તારી મમ્મી સાથે એવી જ રીતે વાત કરે છે જેવી તું તારી સાસુ સાથે? નેહા ગંભીર થઈને બોલી. પૂજા ગુસ્સે થઈને બોલી પડી, તું શું બકવાસ કરી રહી છે? મારી ભાભી કેમ આવું કરશે? તે તો મારી મમ્મીનું બહુ ધ્યાન રાખે છે. દરેક નાની મોટી વસ્તુ પૂછે છે તેમની પાસેથી. નેહા પછી ધીમેથી એક ઊંડો શ્વાસ લઈને બોલી, તો પછી તું તારી સાસુ સાથે એવું વર્તન કેમ નથી કરી શકતી જેવું તું તારી ભાભી પાસેથી ઈચ્છે છે? તું બીજાની મા પાસેથી માનવતા ઈચ્છે છે, પણ પોતાના ઘરમાં માત્ર અધિકાર. પૂજા ગુસ્સામાં નેહાને બોલી, ઓહ ગોડ, તું કોઈ સંત બની ગઈ છે શું? ચાલ ફોન રાખ, તારો કોલ ઉઠાવીને જ ભૂલ કરીને મેં. નેહા બોલી, હું તો બસ તને અરીસો બતાવી રહી હતી પૂજા, પણ તું જેવી બની ગઈ છે ને, એવી દોસ્ત મને પણ નથી જોઈતી જે પોતાની સાસુને માણસ નહીં, નોકર સમજે. એમ કહીને નેહાએ ફોન રાખી દીધો. પૂજા થોડી વાર મોબાઈલને જોતી રહી. પછી તેની આંખો થોડી ભરાઈ આવી, પણ ચહેરો હજી પણ કઠોર હતો. કદાચ કોઈ વાત દિલની અંદર ઊંડે સુધી ખૂંચી ગઈ હતી. રાજેશ થાકીને આઈસીયુની બહાર દિવાલને અડેકીને બેઠો હતો. આખી રાત તે જાગતો રહ્યો હતો. આંખો લાલ હતી, ચહેરો બુજાયેલો. ત્યાં જ ડોક્ટર બહાર આવ્યા અને ધીમા અને ગંભીર સ્વરે બોલ્યા, અમે પૂરી કોશિશ કરી, પણ તેમની હાલત અચાનક વધુ બગડી ગઈ. અમને અફસોસ છે, તમારી માં હવે અમારી વચ્ચે નથી રહ્યા. રાજેશ થોડી વાર તો ડોક્ટર તરફ જોતો રહ્યો, જાણે શબ્દો પર વિશ્વાસ ન થતો હોય. પછી તેનો ચહેરો એકદમ ઢળી ગયો, આંખો છલકાઈ પડી. માં, બસ એટલું જ નીકળ્યું. તે જ સમયે મીનુ હોસ્પિટલના ગેટથી ભાગતી ભાગતી આવી. હાથમાં બેગ, માથા પર પરસેવો, આંખોમાં ગભરાટ. રાજેશ, તેણે અવાજ દીધો. રાજેશે ધીમેથી માથું ઉઠાવ્યું. તેની ખામોશી જ બધું કહી ગઈ. મીનુ પાસે આવીને બોલી, રાજેશ, માં ક્યાં છે? કેવી છે? રાજેશે બસ એક વાક્ય કહ્યું, હવે માં નથી રહી મીનુ. એટલું કહેતા જ મીનુના હાથમાંથી બેગ પડી ગઈ. તેના હોઠ ધ્રુજ્યા. આંસુ અવાજ વગર વહેવા લાગ્યા. નહીં રાજેશ, એવું ન કહે. મારે બસ એકવાર તેમની સાથે વાત કરવી હતી. એકવાર. તે જમીન પર બેસી ગઈ, પોતાના માથા પર હાથ મારતા. માં, તું કહેતી હતી ને હું તારા દિલની સૌથી નજીક છું, પછી આટલી દૂર કેમ ચાલી ગઈ? રાજેશે મીનુને પકડી લીધી. બંને ભાઈ બહેન એકબીજાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આઈસીયુની પેલે પાર તે કાચની દિવાલ પાછળ કાંતાજીની શાંત દેહ સૂતેલી હતી, અને તે રૂમમાં હવે માત્ર ખામોશી રહી ગઈ હતી અને અધૂરી વાતો. રાજેશ હોસ્પિટલના બેન્ચ પર બેઠો હતો, આંખો સૂની, ચહેરો બુજાયેલો, હોઠ ધ્રુજતા હતા. ત્યાં જ મીનુનો પતિ અજય તેની પાસે આવ્યો. તેણે રાજેશના ગભા પર હાથ મૂક્યો. રાજેશ, તું ઘરે જા. મીનુ અને હું માને લઈને આવીએ છીએ. તું માની અંતિમ વિદાયની તૈયારી કર. રાજેશે ધીમેથી માથું ઉઠાવ્યું, પણ કંઈ બોલી ન શક્યો. બસ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મીનુ ત્યાં જ ઊભી હતી, રાજેશનો ચહેરો બંને હાથમાં ભરી લીધો. રાજેશ, તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. માં ક્યારેય તારી આંખોમાં આંસુ જોવા નહોતા માંગતા, અને એટલે જ તેમણે દરેક ટોણો, દરેક ઈજા ચૂપચાપ સહન કરી લીધી, ક્યારેક ફરિયાદ ન કરી. રાજેશ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મીનુ, હું માને કોઈ સુખ ન આપી શક્યો. દર વખતે ડરતો રહ્યો કે જો કંઈક કહ્યું તો પૂજા ઘરમાં હોબાળો મચાવી દેશે. હું દરરોજ ચૂપ રહ્યો, અને મારો ડર જ માને ખાઈ ગયો. મીનુ. રાજેશ ઘૂંટણ પણ બેસી ગયો, પોતાના જ હાથને જોરથી પકડતા. હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકીશ. મીનુ ઝૂકીને તેને ગળે લગાવી લે છે.
બંને ભાઈ બહેન એકબીજાને વળગીને ફરીથી રડવા લાગે છે. જાણે દિલનું બધું દુઃખ આંખોમાંથી વહી જવા માંગતું હોય. અજય આગળ વધીને રાજેશને પકડી લીધો. રાજેશ, હવે માને શાંતિ આપવાની છે, નબળા નથી પડવાનું. ચાલ ઘરે જા, અમે માને લઈને આવીએ છીએ. રાજેશે આંસુ લૂંછ્યા, ધીમેથી માથું હલાવ્યું અને તૂટેલી ચાલે હોસ્પિટલમાંથી બહાર ચાલ્યો ગયો. દરવાજો ખુલ્યો. રાજેશ થાકેલા, તૂટેલા અને ભારે પગલે અંદર આવ્યો. પૂજા ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી, હાથમાં મોબાઈલ, ચહેરા પર તિરસ્કાર. જેવો તેણે રાજેશને જોયો, ઓહ, ઘરે આવવાનો સમય મળ્યો, હવે કેમ આવ્યા છો? ક્યાં જ રોકાઈ જાત? રાજેશ કંઈ ન બોલ્યો, આંખોમાં આંસુ હતા. માના વિયોગનું દુઃખ અને પૂજાની બેરુખીનું ઝેર. પૂજા ફરી ઊભી થઈ અને તિરસ્કારથી બોલી, એમ પણ કહો, પહાડ તૂટી પડ્યો હતો જે આખી રાત ક્યાં વિતાવી દીધી? અને ફોન કેમ ન ઉઠાવ્યો? થોડી બીમાર શું થઈ ગયા? દીકરાને રોકાવી લીધો? એટેક આવ્યો હતો? કોઈ મરી તો નહોતા ગયા? બસ એટલું સાંભળવાનું હતું. રાજેશનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. દુઃખ અને ગુસ્સાનું તોફાન એક સાથે ફાટ્યું. તેણે એક જોરદાર તમાચો પૂજાના ગાલ પર મારી દીધો. મરી ગઈ મારી માં. હવે ખુશ થઈ તું? હવે શાંતિ મળી તને? હવે તને કોઈ નહીં રોકે? હવે તું તારી જીભની પૂરી તલવાર ચલાવી શકે છે? પૂજા સ્તબ્ધ રહી ગઈ. તેના ચહેરા પર આશ્ચર્ય, શરમ અને એક ઝટકો લાગ્યો. તેણે ક્યારેય રાજેશને આવો નથી જોયો હતો. રાજેશની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, જે માએ કંઈ કહ્યા વગર દરેક અત્યાચાર સહન કર્યો, આજે તે ચાલી ગઈ અને હું કંઈ ન કરી શક્યો. રાજેશ દિવાલ પકડીને ત્યાં જ બેસી ગયો. આખા ઘરમાં એક ભયાનક ખામોશી છવાઈ ગઈ હતી. ઘરમાં માતમ છવાયેલો હતો. રાજેશ એક ખૂણામાં ચૂપ બેઠો હતો. આંખો લાલ હતી. પાડોશની સ્ત્રીઓ ધીમે ધીમે શોક વ્યક્ત કરવા આવી રહી હતી. ત્યાં જ પૂજાની માં લલિતાજી અને બહેન આરતી અંદર આવ્યા. પૂજા ભાગતી ભાગતી તેમને વળગી પડી અને રડવાનો અભિનય કરવા લાગી. માં જુઓ ને, માજી ચાલી ગયા, મને તો વિશ્વાસ જ નથી થતો. લલિતાજી દુઃખ વ્યક્ત કરતા બોલ્યા, હે ભગવાન, કેવી સારી મહિલા હતી પૂજા, તે તો તેમની આટલી સેવા કરી હતી. આ સાંભળતા જ મીનુ, જે અત્યાર સુધી ચૂપ હતી, ત્યાંથી જ ઠરેલા અવાજે બોલી, કઈ સેવા કરી હતી પૂજાએ? બધા જોવા લાગ્યા. લલિતાજી થોડા પ્રેમથી બોલ્યા, અરે બેટા, તું તો બહુ દૂરથી આવી છે, તને શું ખબર? મીનુ હવે સીધી પૂજાની મા તરફ જોઈને બોલી, મને બધી ખબર છે આંટીજી. તમારી દીકરીએ મારી માને શું શું નથી સંભળાવ્યું. ગડબડમાં ભૂખ લાગવી પાપ છે શું? નીચે પડેલી મીઠાઈ ફેંકવાની હિંમત કેવી રીતે થઈ અને બીમાર માને દીકરાને રોકાવી લીધો? આ બધી વાતોને તમે સેવા કહો છો? પૂજા ગભરાઈ ગઈ. મેં એવું કંઈ નથી કર્યું. મીનુ દીદી, તમે ખોટું સમજી રહ્યા છો. મીનુ એક ડગલું આગળ વધી. તેની આંખો આગ જેવી ભડકી રહી હતી. ખોટું હું નહીં, તું છે પૂજા, જે મારી માને એકલી છોડીને માત્ર દેખાડો કરતી રહી. તે મારી મા પાસેથી તેમની દીકરી છીનવી લીધી, તેમનું સન્માન છીનવ્યું, અને હવે જ્યારે તે નથી રહી તો મગરના આંસુ વહાવી રહી છે. આરતી વચ્ચે બોલી, મીનુ દીદી, હવે વધુ બોલી રહ્યા છો. મીનુ વળીને આરતી તરફ જોયું. હું નહોતી બોલતી, કદાચ એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. પણ હવે મારી મા નથી, હવે હું ચૂપ નહીં રહીશ. પૂજાની મા અને બહેનને પહેલી વાર સમજાયું, આ ઘર હવે એવું નહીં રહે. ઢોલકની હળવી થાપ અને શંખનાદ વચ્ચે કાંતાજીની નનામી ફૂલોથી શણગારેલી કાઢવામાં આવી રહી હતી. રાજેશ અને મીનુની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. મહોલ્લાની મહિલાઓ બબડી રહી હતી, કેવી ભલી મહિલા હતી, દરેકના દુઃખ દર્દમાં આગળ રહેતી હતી. ગડપરમાં કેટલું સહન કર્યું તેમણે, પણ ક્યારેય કોઈને કંઈ ન કહ્યું. દીકરો તો સારો છે, પણ વહુ ના પૂછો, બસ દેખાડો કરતી રહી. એક દિવસ તો મેં જાતે સાંભળ્યું, ગડપણમાં ભૂખ લાગવી શું પાપ છે? આવું ભલા કોઈ બોલે પોતાની સાસુને? અરે, કાંતાજી પાસેથી તો તેમની દીકરીને પણ આણે દૂર કરી દીધી. આવી વહુ ભગવાન કોઈને ન આપે. રાજેશ માથું ઝુકાવીને ચાલી રહ્યો હતો. કપા પર માની નનામીનો ભાર નહીં, પણ તે અપરાધ ભાવ અને અહેસાસ હતો જે જીવનભર ન મટી શકે. મીનુ સાથે ચાલી રહી હતી.
પણ તેનો ચહેરો હવે સંયમિત હતો. તેની આંખોમાં આંસુ તો હતા, પણ હવે તે એક મજબૂત દીકરી બની ચૂકી હતી. સાંજ ઢળવા લાગી હતી. ગલીમાં ધીમે ધીમે ભીડ ઓછી થઈ ચૂકી હતી. રાજેશ રૂમના ખૂણામાં બેઠો હતો. મીનુ તેની પાસે આવી તેનો ખભો પકડ્યો. રાજેશ, હવે બહુ થયું. રાજેશે આંખો ઉઠાવી. તે કંઈક બોલવા માંગતો હતો પણ શબ્દો નહોતા. મીનુ ફરી બોલી, માની ચૂકીદીને અમે તેમની મજબૂરી સમજી, પણ તે અમારી મજબૂરી હતી, અમારી કાયરતા. અને આજે જો આપણે ચૂપ રહ્યા તો તેમની આત્મા પણ આપણને માફ નહીં કરે. રાજેશ ધીમેથી બોલ્યો, હવે કંઈ કહેવાનો સમય નથી બચ્યો મીનુ. ત્યાં જ મીનુ બોલી, નહીં રાજેશ, હવે કરવાનો સમય છે. હવે માં આ ઘરમાં નથી, પણ તેમની ઇજ્જત, તેમનું નામ આપણે બચાવવાનું છે. હવે આ ઘરમાં તે નહીં રહે જેણે માને આટલું દર્દ આપ્યું. રાજેશની આંખોમાં પહેલીવાર દૃઢતા દેખાઈ. તેણે માથું હલાવ્યું અને ધીમેથી કહ્યું, તું સાચું કહી રહી છે મીનુ. હવે પૂજા આ ઘરમાં નહીં રહે. બીજા જ ક્ષણે પૂજા રૂમમાં આવી. ચહેરા પર દેખાડવાની માસુમિયત લઈને જાણે કંઈ થયું જ ન હોય. રાજેશ અને મીનુ બંને તેની તરફ વળ્યા. ત્યાં જ પૂજા હળવું સ્મિત બનાવીને બોલી, કેટલાક લોકો તો એટલો ઇમોશનલ ડ્રામા કરે છે જાણે દુનિયાની બધી માઓ બસ તેમની જ હોય. રાજેશની આંખોમાં લોહી ઉતરી આવ્યું. રાજેશ સખત અવાજે બોલ્યો, બસ પૂજા, હવે એક શબ્દ વધુ ન કહેતી. હવે તું બસ સાંભળીશ. પૂજા અટકી. રાજેશે સામે રાખેલા માના જૂના ચશ્મા ઉઠાવ્યા અને ધ્રુસતા અવાજે બોલ્યો, આ એ જ ચશ્મા છે જે પહેરીને મારી મા પોતાના આંસુ પણ છુપાવતી હતી. તે આગળ વધ્યો. દીવાલ પર લટકતી માની તસવીર તરફ ઈશારો કરતા બોલ્યો, તે મારા પાસેથી મારી મા છીનવી લીધી. પૂજા જીવતી હતી તે છતાં દરરોજ મરતી રહી. અને હું ઊભો જોતો રહ્યો, કારણ કે હું ડરતો હતો તારા શોરથી, તારી ચીસોથી, તારી ગંદી વાતોથી. તું તો ખુશ થઈશ કે સારું થયું પીછો છૂટ્યો, પણ મેં મારી આત્માને ખોઈ છે. પૂજા હજી પણ ઊભી હતી, જાણે કંઈ સમજી જ ન શકતી હોય. રાજેશ હવે વધુ ગુસ્સાથી બોલ્યો, કાલે તે કહ્યું હતું એટેક આવ્યો છે, કોઈ મરી થોડી જશે. મરી ગઈ પૂજા, મરી ગઈ મારી માં, અને આજ પછી આ ઘરમાં તું નહીં રહે. પૂજા જાણે સહેમી ગઈ. શું મતલબ છે તારો? મીનુએ દરવાજો ખોલ્યો અને સખત સ્વરે કહ્યું, મતલબ એ કે હવે આ ઘરમાં ઇજ્જત રહેશે, આંસુ નહીં. તે આ ઘરને નરક બનાવી દીધું. હવે નીકળી જા પૂજા. પૂજા ધ્રુજતા પાછળ હટી, પણ પછી બોલી, મને કાઢી મૂકશો? લોકો શું કહે છે? શું દુનિયા તમારા પર હસશે નહીં? રાજેશ હસ્યો, પણ તે હાસ્યમાં દુઃખ નહીં, શાંતિ હશે. લોકો ત્યારે પણ કંઈ નહોતા બોલ્યા જ્યારે મારી માં ભૂખી સૂઈ હતી. હવે જો બોલે તો હું ગર્વથી કહીશ, હા, મેં સાસુ પર અત્યાચાર કરનારી વહુને ઘરમાંથી કાઢી છે. પૂજા જાણે નિશબ્દ રહી ગઈ. પૂજા હવે સમજી ગઈ હતી કે આ ઘરમાં હવે તેની નહીં ચાલે, અને અહીંથી ચાલી ગઈ તો માના ઘરે પણ ક્યાં સુધી રહીશ. તે રડતી રડતી રાજેશની સામે આવી ઊભી થઈ અને બોલી, રાજેશ, મારાથી ભૂલ થઈ ગઈ, પ્લીઝ મને માફ કરી દો, હું બદલાઈ જઈશ. રાજેશની આંખોમાં આંસુ હતા, પણ તે હવે નબળાઈના નહીં, હિંમતના હતા. તેણે પૂજા તરફ જોયું, પણ તે નજરમાં હવે પ્રેમ નહીં, માત્ર એક ન્યાય હતો. રાજેશ ઠંડા અવાજે બોલ્યો, પૂજા, માફી માંગવાનો સમય તો ત્યારે હતો જ્યારે મારી માં ભાગનું ખાવાનું તું ડસ્ટબિનમાં ફેંકતી હતી, જ્યારે તે મારી માને ગડપણમાં ટોણા માર્યા, અને જ્યારે તે તેને એકલી મરવા માટે છોડી દીધી. રાજેશની વાત સાંભળીને પૂજા ગળગળા અવાજે ફરી બોલી, રાજેશ, બસ એક મોકો આપી દો, હું વચન આપું છું. ત્યાં જ દરવાજા પર જોરદાર અવાજ થયો. પૂજાની મા લલિતાજી અંદર આવ્યા અને ગુસ્સાથી બોલ્યા, રાજેશ, આ શું બેશરમી છે? તું મારી દીકરીને આ રીતે ઘરમાંથી કાઢી મૂકીશ? આટલું બધું કર્યું તેણે આ ઘર માટે, અને આજે આ દિવસ બતાવી રહ્યા છો? રાજેશ હવે વધુ ચૂપ રહેવાનું નહોતું. તે સખત અવાજે બોલ્યો, તમારી દીકરીએ જે કર્યું છે તેનો હિસાબ હું મારી માની તસવીર સામે દરરોજ આપીશ, પણ આ ઘરમાં હવે તમારી દીકરી માટે કોઈ જગ્યા નથી. અને ત્યાં જ મીનુ પણ સામે આવી ગઈ અને કડક શબ્દોમાં બોલી, આંટીજી, આ ઘર હવે વધુ અત્યાચાર સહન નહીં કરી શક્યા. તમારી દીકરીએ અમારી મા પાસેથી તે બધું છીનવી લીધું જે એક માણસને જીવવા માટે જોઈએ છે, સન્માન, પ્રેમ અને બે સમયની રોટલી.
પૂજાની માં કંઈક બોલવા જતી હતી, પણ ત્યાં જ બહાર મોહલ્લાની કેટલીક વૃદ્ધ મહિલાઓ અને પાડોશીઓ ભેગા થઈ ગયા. એક પાડોશી સ્ત્રી પાસે આવતા બોલી, બહુ સારું કર્યું રાજેશ બેટા, આવી વહુ ઘરમાં રહે તો ઘર નહીં નરક બની જાય છે. તે જ સમયે એક બીજી વૃદ્ધ મહિલા બોલી, અમે બધા જોતા હતા પણ ચૂપ હતા. હવે તે જે કર્યું તે દરેક દીકરાએ કરવું જોઈએ, જે માના આંસુ નથી જોઈ શકતો. રાજેશે પૂજા તરફ જોયું એક છેલ્લી વાર અને પછી બોલ્યો, જા પૂજા, હવે આ ઘરમાં માત્ર મારી માની યાદો રહેશે. પૂજા ધ્રુસકે રડવા લાગ્યું, પણ હવે કોઈ તેને ચૂપ કરાવવા ન આવ્યું. રાજેશે દરવાજો ખોલ્યો અને પૂજા અને તેની માને બહાર જવાનો ઈશારો કર્યો. લલિતાજી ખામોશ હતા. પહેલી વાર બહારની ભીડમાં કોઈએ ધીમેથી કહ્યું, આજે તે માને ન્યાય મળ્યો છે, જે ચૂપચાપ મરી ગઈ. પણ વહુની અસલિયત બધાની સામે છોડી ગઈ. રાજેશ, આ ખોટું છે. એક વહુને આમ ઘરમાંથી કાઢવી ખોટું છે. રાજેશે સીધું પોતાની સાસુ લલિતાજી તરફ જોયું અને શાંત સ્વરે કહ્યું, ખોટું ત્યારે થાય છે જ્યારે એક માં ભૂખી સૂઈ જાય અને તેના દુઃખને કોઈ બહાનું કહી દે. ખોટું ત્યારે થાય છે જ્યારે વહુ ઘરમાં હોવા છતાં પોતાની સાસુને ખાવાનું ન આપે. અને ખોટું તે થાય છે જ્યારે એક દીકરાને તેની માંથી અલગ કરી દે. લલિતાજી કંઈક બોલવા જ જતા હતા. ત્યાં જ પાસે ઊભેલા પાડોશી શર્માજીએ કહ્યું, બહુ સારું કર્યું રાજેશ બેટા. અરે વહુ તો લક્ષ્મી હોય છે, પણ આણે તો આખા ઘરને નરક બનાવી દીધું. આવી વહુને કાઢી મૂકવી જ જોઈએ. પૂજાનો ચહેરો હવે શરમથી ચૂકી ગયો હતો. રાજેશે બસ એક વાર ફરી પૂજા તરફ જોયું, પછી દરવાજો ધીમેથી બંધ કરી દીધો. અંદરથી દીવાની જ્યોત ફરીથી ટમટમી અને મેજ પર રાખેલી કાંતાજીની તસવીર સામે ગંગાજળ મૂકવામાં આવ્યું. હવે તે ઘર સાચે જ ઘર લાગી રહ્યું હતું, જ્યાં હવે શાંતિ હતી અને એક દીકરાની જાગેલી આત્મા હતી. બીજા દિવસે રાજેશ માની તસવીર સામે બેઠો હતો. તેની આંખોમાંથી વહેતા આંસુ હવે થંભી ગયા હતા, પણ મનમાં એક તોફાન હજી પણ ચાલી રહ્યું હતું. માની તસવીર પર રોશનીનો હળવો પડછાયો પડ્યો હતો. તે તસવીરમાં માં હસી રહી હતી, બરાબર એ જ રીતે જેવી પહેલા હસતી હતી. રાજેશે ધ્રુજતા હાથે તસવીર પાસે રાખેલા દીવાની જ્યોતને સીધી કરી અને ભરાયેલા અવાજે બોલ્યો, કાશ માના જીવતા સમજી શક્યો હોત કે તેમનું મૌન જ સૌથી ઊંચી ચીજ હતી. હવે આ ખામોશી મને આખી જિંદગી સંભળાશે. તેણે ધીમેથી માની તસવીર પર હાથ મૂક્યો, જાણે પોતાના દરેક ગુનાની માફી માંગી રહ્યો હોય. તેનો સ્વર હવે દરેક દીકરા માટે એક સંદેશ બની ગયો હતો. દરેક માં કંઈ નથી કહેતી, પણ તેનો મતલબ એ નથી કે તે કંઈ સહન નથી કરી રહી. જે દિવસે માની ચૂપકીદી તમને ખૂંચવા લાગે, સમજો હવે સંભાળવાનો સમય છે, નહીં તો પસ્તાવો જ હાથમાં આવે છે, જેવો આજે રાજેશને આવ્યો છે. પૂજા જતી રહી હતી. ઘરમાં એક અજીબ ખામોશી હતી. દિવાલ પર લટકતી કાંતાજીની તસવીર સામે દીવાની જ્યોત ધીમે ધીમે બળી રહી હતી. મીનુએ હાથ જોડ્યા અને તસવીર તરફ જોતા ધીમેથી બોલી, માં, માફ કરજે, બહુ મોડી આવી, પણ હવે તારો દીકરો એકલો નથી, હું હંમેશા તેની સાથે છું. રાજેશની આંખો ભીની થઈ ગઈ. મીનુએ તેનો હાથ પકડતા કહ્યું, માં, હવે તું અહીં નથી, પણ તારી યાદો, તારો પ્રેમ અમે ક્યારે નહીં ભૂલીએ. તું હવે અમારા દિલોમાં છે, દરેક ધડકનમાં, દરેક શ્વાસમાં. ત્યાં જ અજયે રાજેશના ગભા પર હાથ મૂક્યો અને ધીમા સ્વરે કહ્યું, રાજેશ, આ એક સમય હતો જે હવે પૂરો થયો. હવે માની યાદોની તાકાત બનાવીને એક નવી શરૂઆત કર. તું એકલો નથી, અમે તારી સાથે છીએ. રાજેશે માથું ઝુકાવીને સંમતિ આપી. મીનુ દરવાજા તરફ વધતા એક પળ માટે રોકાઈ અને વળીને હસતા હસતા બોલી, હવે દર મહિને નહીં, દર અઠવાડિયે વાત કરીશ, અને આગલી વખતે માત્ર મળવા નહીં, હંમેશા માટે આવીશ. રાજેશે પણ હસીને માથું હલાવ્યું. આ વખતે તેના હાસ્યમાં દર્દ નહોતું, પણ એક ઠેરાવ હતો, માના પ્રેમનો, સંબંધોના વિશ્વાસનો. દરવાજો બંધ થયો, પણ હવે તે ઘરની દરેક દિવાલ, દરેક ખૂણો કાંતાજીની મમતાની સુગંધથી ભરેલો હતો. તે ગઈ નહોતી, બસ હવે યાદની સાથે અહેસાસ બની ગઈ હતી. મિત્રો, માં માત્ર જન્મ નથી આપતી, તે જીવતા શીખવે છે, પણ ઘણીવાર આપણે તેને જ જીવતા જીવતા એકલા કરી દઈએ છીએ. આજની કહાની માત્ર કાંતાજીની નહોતી, આ દરેકથી માની કહાની છે, જે ચૂપચાપ સહન કરતી રહે છે.
પોતાના બાળકોની ખુશીમાં પોતાને મિટાવી દે છે. રાજેશની આંખો પરથી જ્યારે પડદો હટ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. પણ કદાચ આ જ શીખ છે. સમયસર જો માની આંખોની ભીનાશ વાંચી લેવામાં આવે તો કદાચ કોઈને અંતિમ વિદાય ખાલી હાથે ન આપવી પડે. અને હા, દીકરો તે નહીં જે માના હાથે ઉછેર્યો. દીકરો તે છે જે માના આંસુઓને સમજે અને તેનું સન્માન કરે. જો આ વાર્તા એ તમારા દિલને સ્પર્શ્યું હોય, આજે ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, એકવાર પોતાની મા સાથે પ્રેમથી વાત કરો. કદાચ તેમની અને તમારી વચ્ચે જે અકથ્ય અંતર છે તે એક મા કહેવાથી મટી જાય. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, નોટિફિકેશન બેલને ઓલ પર સિલેક્ટ કરી દો જેથી સૌથી પહેલા તમને આપણા વિડીયોની સૂચના મળી જાય. અંતમાં એટલું જ કહીશ મિત્રો કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર ફરી કરી દેજો. એકવાર ફરી તમારો આભાર. વારંવાર નવી કોમેન્ટ્સ કરવા બદલ, વિડીયોને લાઈક કરી શેર કરવા બદલ, ચેનલને સબસ્ક્રાઇબ કરવા બદલ તમારો દિલથી હું દિનેશ આભાર વ્યક્ત કરું છું. મારા તરફથી તમારે કઈ હેલ્પની જરૂર હોય તો એની ટાઈમ કોમેન્ટ્સ કરી દેજો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે માં સર્વસ્વ છે. માં વિના બધું અધૂરું છે. તમારી માં રૂષ્ટ રહેશે તો માનો તમારી જિંદગી તમારાથી રૂઠી જશે. ઘણી ભૂલો થાય, મેં બી ભૂલો ઘણી કરેલી છે. જીવનમાં ઘણાથી ભૂલો થાય છે, પણ માને ક્યારે ના ભૂલવી જોઈએ યાર. જી.